A very good morning to all of you and welcome in today's session CMS using WordPress. Today we are going to start the new topic, that is template tags. What is tag, how they are useful, what are the different kinds of tags available in WordPress. All these topics we will see today, and we will see one by one from the tag list. So let us start today's session with new topic, template tags. Now I am going to share my screen. You just write yes or no, is it visible or not. Fine, very good, yes. So let us start template tags. There are different 8 kinds of tags: general tags, author tags, category tags, link tags, post tags, post thumbnail tags, navigation menu and conditional tags. See, WordPress એવી રીતે બનાવેલું છે કે બધી જ વસ્તુ છે ને તે ફંક્શન્સથી થાય. આપણે ખબર છે કે યુડીએફ આપણે બનાવ્યું હોય તો યુઝર ડિફાઇન્ડ ફંક્શનથી આપણે અલગ અલગ ફેસિલિટીઝ છે તે એક જ ફંક્શન એક વખત લખીએ અને વારંવાર તેને યુટિલાઇઝ કરી શકીએ તો અલગ અલગ મલ્ટિપલ જગ્યાએ આપણે તેનો યુઝ કરી શકીએ. તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ અપ્લાય કરેલો છે કે ટેગ એટલે શું? ફંક્શન, પીએચપીનું ફંક્શન. વર્ડપ્રેસમાં એને નામ આપ્યું ટેગ. એક જ વખત એક ફંક્શન લખ્યું હોય, પછી પોસ્ટ લઈ આવવાનું હોય, પોસ્ટનો ફોટો બતાવવાનો હોય, ડિસ્પ્લે હોય, જે કાંઈ પણ હોય તે. પછી ફોટો તો આપણે જોઈ ઘણી બધી જગ્યાએ બતાવવાનો હોય, ઇમેજ ગેલેરી આવતી હોય તો ત્યાંય ફોટો બતાવતા હોય, પોસ્ટ હોય તો પોસ્ટમાંય હોય, ફીચર ઇમેજ હોય તો ત્યાંય હોય, પેજ હોય તો પેજમાંય હોય, ઇન્ટ્રોડક્શન હોય તો એમાંય હોય. તો મલ્ટિપલ જગ્યાએ આપણે ખાલી ઇમેજ બતાવવાની હોય તો પણ 5, 6, 7, 8 જગ્યાએ આપણે ઇમેજ બતાવતા હોય. તો એના માટે એક જ ફંક્શન બનાવી નાખ્યું હોય, ફક્ત કઈ જગ્યાએ બતાવવાનું છે એનું આઈડી લઈ લઈએ, એની સાઇઝ લઈ લઈએ, એ પ્રમાણે તે ડિસ્પ્લે કરે. કે પોસ્ટમાં બતાવવાનું છે તો પોસ્ટનું આઈડી કયું છે, કઈ ઇમેજ છે, ફીચર્ડ ઇમેજ છે કે રેગ્યુલર ઇમેજ છે, સ્મોલ સાઇઝ છે, બિગ સાઇઝ છે, એ પ્રમાણે પછી ત્યાં તે ડિસ્પ્લે કરે. લાઇકવાઇઝ ઓલમોસ્ટ આખું વર્ડપ્રેસ છે તે ફંક્શનની અંદર જ બનેલું છે અને એ માટેના જુદા જુદા ફંક્શન, એટલે આ 8 પ્રકારના ફંક્શન્સ, 8 પ્રકારના ટેગ. તમે નામ ઉપરથી પણ કહી શકો કે જનરલ એટલે એવા બધા કે જે કે યુઝ ન થતા હોય, કોઈ પર્ટિક્યુલર કેટેગરીમાં યુઝ ન આવતા હોય, એટલે બંધ બેસતા ન બેસતા હોય, એ રીતના યુઝ તો બધા આવતા જ હોય. અને ઓથર છે તો ઓથર રિલેટેડ નામ જોતું હોય, એનો ફોટો જોતો હોય, એનું આઈડી જોતું હોય, મોબાઈલ નંબર, ઓથરનું રજિસ્ટ્રેશન થયું હોય તો એ રિલેટેડ ફંક્શન્સ. કેટેગરી હોય તો કેટેગરીના, લિંકના, પોસ્ટના, પોસ્ટ થંબનેલના, નેવિગેશન મેનુના અને કન્ડિશનલના. આવા જુદા જુદા 8 પ્રકારના ટેગ છે જે આપણે આ ચોથા ચેપ્ટરમાં જોવાના છીએ અને તે ઓલમોસ્ટ આખું બધું વર્ડપ્રેસ છે તે આ જુદા જુદા ટેગના આધારે જ ચાલે છે. સૌ પહેલાં બેઝિક આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લેશું કે ટેમ્પલેટ ટેગ શું છે, પછી આપણે જનરલ ટેગ સ્ટાર્ટ કરશું. સો લેટ અસ સ્ટાર્ટ. What is WordPress template tag? A template tag is a PHP function used to generate and display information dynamically. Template tag is nothing but it is a PHP function. આ એક પ્રકારનું એવું એક ફંક્શન છે, એટલે જેટલા ફંક્શન બનાવેલા છે તે બધા છે કે જે ઇન્ફોર્મેશન ડાયનેમિકલી લઈ આવે છે, જનરેટ કરે છે અને ડિસ્પ્લે કરે છે. મેં હમણાં સપોઝ કે તમને વાત કરી, આપણે એવું એક ફંક્શન બનાવ્યું હોય કે ગેટ ઇમેજ, પછી આઈડી પાસ કર્યું હોય, ટેબલનું નામ પાસ કર્યું હોય અને ઇમેજની સાઇઝ પાસ કરી હોય,
તો આઈડી કોઈ પણ હોય, કેટેગરી હોય, પોસ્ટની હોય, પેજની હોય, ફીચર્ડ ઇમેજની હોય, એ પ્રમાણે ઇમેજ આઈડી પાસ થઈ હોય, કયા ટેબલમાંથી લેવાનું છે એ પાસ થઈ હોય, અને કઈ સાઇઝની ઇમેજ બતાવવાની છે કે સ્મોલ, મીડિયમ, લાર્જ, 50x50, 100x100 કે બિગ, લાર્જ કોઈ પણ. તો એ પ્રમાણે અમુક એવું ડાયનેમિક આપણે ફંક્શન બનાવીએ તો તે અલગ અલગ જગ્યાએ, મલ્ટિપલ જગ્યાએ આપણે એ રીતના ફંક્શન છે તે યુઝ કરી શકીએ. તો એ પ્રમાણે ટેમ્પલેટ ટેગ શું છે? ઇટ ઇઝ અ PHP ફંક્શન used to generate and display information dynamically. PHPનું ફંક્શન જ છે એક પ્રકારનું. આપણે ગઈકાલે પણ એક ફાઇલ query.php ઓપન કરીને જોયું હતું કે અલગ અલગ ફાઇલની અંદર બધા જ ફંક્શન્સ લખેલા છે. એ ફંક્શન્સ થ્રુ જ આખું પ્રોસેસ છે તે થાય છે. નેક્સ્ટ, WordPress themes contain different templates and theme developers use template tags to fetch and display dynamic data. વર્ડપ્રેસની જે જુદી જુદી થીમ છે તે આખું બધું જ પછી થીમ ઉપર આધારિત છે. અલગ અલગ ફાઇલ બનાવી છે, કેટેગરીની, હેડરની, ફૂટરની, સાઇડ બારની, ઇન્ડેક્સની, એરર આવે તો 404ની, આવી જુદી જુદી ફાઇલની અંદર આ બધા ફંક્શન્સ લખેલા છે કે જે ઇન્ફોર્મેશન ફેચ કરી આવે અને ડિસ્પ્લે પણ કરે. WordPress has many built-in template tags that can be used in WordPress themes. વર્ડપ્રેસને આવા ઘણા બધા બિલ્ટ-ઇન ટેમ્પલેટ ટેગ્સ છે કે જે વર્ડપ્રેસની થીમની અંદર યુઝ થાય છે. નેક્સ્ટ, WordPress plugins and themes can also define their own template tags and use them in different templates. વર્ડપ્રેસના પ્લગિન છે તે અને વર્ડપ્રેસની થીમ તે પોતાના ઓન ટેમ્પલેટ ટેગ પણ બનાવી શકે છે અને જુદી જુદા ટેમ્પલેટની અંદર તેનો યુઝ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, PHP ટેગની અંદર આપણે લખ્યું કે the_author, તો આપણે કોઈ પણ યુઝર ઓથરનું નામ બતાવવું હોય તો આ રીતનું ફંક્શન આપણે બનાવી શકીએ. The author template tag displays the name of the post author in WordPress. આ રીતનું ફંક્શન શું કરે? ઓથરનું નામ છે એ ડિસ્પ્લે કરે. યુઝ કઈ રીતના થાય? HTML ટેગની અંદર આપણે પેરેગ્રાફ માટે P લખીએ કે P ટેગની અંદર ધીસ પોસ્ટ ઇઝ રિટન બાય, આવું આપણે લખીએ અને PHP ટેગની અંદર લખી નાખીએ કે ધી ઓથર. P ટેગ પછી પૂરો કર્યો, PHP ટેગ પૂરો કરીને P ટેગ પૂરો કર્યો, તો ધી ઓથર ફંક્શન છે તે ઓથરનું નામ લઈ આવે, ઓથરનો ડેટા લઈ આવે, ત્યાંથી જે રિટર્ન કરે વેલ્યુ તે અહીંયા પ્રિન્ટ કરી દઈએ. તો આ રીતના આપણે જુદા જુદા ટેમ્પલેટની અંદર આપણા ફંક્શન્સ પણ બનાવવા હોય, આપણા ટેમ્પલેટ ટેગ બનાવવા હોય તો પણ આપણે બનાવી શકીએ અને તેને જુદી જુદી જગ્યાએ યુઝ પણ કરી શકીએ. નેક્સ્ટ, template tags can also return a data set and users can choose what to display using parameters. ટેમ્પલેટ ટેગ છે તેની સાથે આપણે આર્ગ્યુમેન્ટ્સ પણ પાસ કરી શકીએ છીએ, એટલે કે પેરામીટર્સ પણ પાસ કરી શકીએ છીએ અને તે જુદો જુદો ડેટા સેટ રિટર્ન કરે. આપણે કોઈ આઈડી આપ્યું હોય તો એ આઈડી પ્રમાણે વેલ્યુ લઈ આવે, ત્યાંથી એક સિંગલ વેલ્યુ જોતી હોય તો સિંગલ લઈ આવે, મલ્ટિપલ જોતી હોય તો આખો એરે પણ લઈ આવે. એક્ઝામ્પલ, એન્કર ટેગની અંદર h રેફરન્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં પ્રિન્ટ કરાયું PHP બ્લોગ ઇન્ફો URL. તો બ્લોગ ઇન્ફો નામનું ફંક્શન હોય તેમાં આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ URL, તો તે URL લઈને આવે અને અહીંયા ડિસ્પ્લે કરે. એની શું આવી ગઈ? h રેફરન્સ લિંક આપણે પ્રોવાઈડ કરી. ડિસ્પ્લે શું કરાવવું છે? તો કે આપણે બ્લોગનું નામ કરાવવાનું હોય તો ટાઇટલની અંદર તે આપ્યું કે ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ PHP બ્લોગ ઇન્ફો નેમ, તો એ ટાઇટલમાં નેમ આવી જશે. પછી એન્કર ટેગ પૂરો કર્યો અને એન્કર ટેગની અંદર જે HTMLમાં ડિસ્પ્લે થાય તે માટે લખ્યું PHP બ્લોગ ઇન્ફો નેમ, ત્યાં પણ નેમ ડિસ્પ્લે થાય. સપોઝ કે PHP બ્લોગ, વર્ડપ્રેસ બ્લોગ આવું કંઈ નામ હોય તો તેનું નામની અંદર તે વેલ્યુ આવે અને જે URL હશે તે વેબસાઇટમાં ડિસ્પ્લે થાય. અને છેલ્લે આપણે એન્કર ટેગ પૂરો કર્યો. તો આ રીતના આપણે મલ્ટિપલ વેલ્યુ જોતી હોય તો કોઈ પણ પેરામીટર્સ પાસ કરીને પણ ટેમ્પલેટ ટેગ છે તે વેલ્યુ રિટર્ન કરશે. Template tags are basically PHP functions, so any PHP function defined by a WordPress plugin or theme can be used as a template tag. To use a theme function as a template tag,
the function should be defined in the themes function.php file. ટેમ્પલેટ ટેગ છે તે બેઝિકલી પીએચપીના જ ફંક્શન છે. સો કોઈ પણ પીએચપી ફંક્શન્સ આપણે વર્ડપ્રેસના પ્લગઇનમાં કે થીમમાં ડિફાઇન કર્યું હોય તો તેને આપણે ટેમ્પલેટ ટેગ તરીકે યુઝ કરી શકીએ. થીમની અંદર ફંક્શન્સ આપણે ડિફાઇન કર્યા હોય તેને પણ આપણે ટેમ્પલેટ ટેગની અંદર યુઝ કરી શકીએ. પણ આવા બધા જ ટેમ્પલેટ ટેગ કઈ ફાઇલની અંદર ડિફાઇન થયેલા હોય છે? functions.php ફાઇલ. સી function.php ફાઇલ ખૂબ જ અગત્યની છે. એનો શોર્ટ નોટ પર પૂછાતી હોય છે અને મોસ્ટ ઓફ આપણે જે ફંક્શન્સ યુઝ કરતા હોય તે આની અંદરથી આવતા હોય છે. એટલે વર્ડપ્રેસની પોતાની પણ functions.php ફાઇલ છે, એઝ વેલ એઝ આપણે જે થીમ બનાવતા હોય, થીમ યુટિલાઇઝ કરતા હોય કે 2017, 2018, 19, 30, 2020 કોઈ પણ અથવા તો બીજા કોઈ નામની, તો તે દરેક થીમના ફોલ્ડરની અંદર પણ functions.php ફાઇલ હોય છે જે તે પર્ટિક્યુલર થીમ માટે હોય છે અને બહારની સાઈડ હોય છે એ બધા વર્ડપ્રેસ માટેના હોય છે. functions.php ફાઇલ છે તે ખૂબ જ અગત્યની છે. નેક્સ્ટ, template tags are PHP functions, so they can also be used inside other PHP functions and template tags. In the example below, we have defined a function that displays some text. ટેમ્પલેટ ટેગ છે એ PHP ફંક્શન જ છે. જો એક ફંક્શનની અંદર આપણે બીજું ફંક્શન પણ યુઝ કરી શકીએ, એટલે એક ટેમ્પલેટ ટેગની અંદર બીજું ટેમ્પલેટ ટેગ પણ આપણે યુઝ કરવું હોય તો તે કરી શકીએ. તેનો એક્ઝામ્પલ, ફંક્શન ડોનેશન રિક્વેસ્ટ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો, વેરિયેબલ લીધો $this article is equal to WP_title. પહેલો પેરામીટર નલ છે, બીજો પેરામીટરમાં લખ્યું આપણે ટ્રુ. પ્રિન્ટ કરાવ્યું, ઇકો પેરેગ્રાફની અંદર પી ટેગ આપ્યો, હાય ઇફ યુ એન્જોયડ રીડિંગ ધીસ આર્ટિકલ પ્લીઝ કન્સિડર. એક એન્કર ટેગની અંદર લિંક આપી, એચ રેફરન્સ http://www.example.com અને ડોનેટ, અને એન્કર ટેગનો ટેગ પૂરો કર્યો અને નીચે લખ્યું ડોનેટિંગ અને એન્કર ટેગ પૂરો કર્યો. તો અહીંયા શું છે? ડોનેશન રિક્વેસ્ટ નામનું આપણું મેઇન ફંક્શન છે, બરાબર. તેની અંદર આપણે જે પોસ્ટ વાંચતા હોય તેનું ટાઇટલ લઈ આવવાનું છે. એટલે WP_title છે તે ટાઇટલ લઈ આવશે અને વેલ્યુ એની પેરામીટર ટ્રુ રાખેલી છે એટલે લિંક પણ તેની અંદર ઇનેબલ થાય. એ વેલ્યુ આપણે લઈ લીધી $this આર્ટિકલની અંદર, તો કરંટ આર્ટિકલનું ટાઇટલ આવી જાય એ $this આર્ટિકલની અંદર આવી જાય. એટલે આખું સેન્ટેન્સ એ રીતનું બને કે હાય ઇફ યુ એન્જોય રીડિંગ સો એન્ડ સો આર્ટિકલ પ્લીઝ કન્સિડર ડોનેટિંગ. ડોનેટિંગ ઉપર ક્લિક કરે એટલે જે લિંક આપેલી હોય એચ રેફરન્સમાં, સપોઝ કે અહીંયા example.com/donate છે તો એ લિંક ઓપન થાય. કન્સેપ્ટ શું છે? એક ફંક્શનની અંદર બીજું ફંક્શન આપણે યુઝ કર્યું. ડોનેશન રિક્વેસ્ટ નામનું આપણું ટેમ્પલેટ ટેગ છે જ, તેની અંદર અનધર વર્ડપ્રેસનો ટેગ WP_title છે તે આપણે યુટિલાઇઝ કર્યું. ક્લિયર? ટુ યુઝ ધીસ ફંક્શન ઇન અ ટેમ્પલેટ, એડ ધીસ લાઇન ઓફ કોડ PHP ડોનેશન રિક્વેસ્ટ. આને આપણે યુઝ કરવું હોય તો ખાલી આટલું જ લખવાનું થાય કે donation_request. એટલે બાકીની બધી જ કન્ટેન્ટ તે લઈ આવે, ઇકો લખેલી હોય ઇકો લઈ આવે, ફંક્શન લઈ આવે, આર્ટિકલનું ટાઇટલ લઈ આવે, લિંક પણ જનરેટ કરીને આપણને આપી દે. મલ્ટિપલ ટેમ્પલેટ ટેગ્સ કેન ઓલ્સો બી કમ્બાઇન્ડ ટુ એકોમ્પ્લિશ અ ગોલ. આ રીતના એકની અંદર આપણે મલ્ટિપલ 2, 3, 4 પણ ટેગ આપણે યુઝ કરવા હોય તો પણ આપણે કરી શકીએ અને આપણો જે ગોલ હોય તે આપણે ફૂલફિલ કરી શકીએ. ચાલો, આટલું બેઝિક ઇન્ટ્રોડક્શન થયું. આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો કે ટેમ્પલેટ ટેગ શું છે? એક સિંગલ હોય તો પેરામીટર વગર વેલ્યુ લઈ આવે, પેરામીટર સાથે પણ વેલ્યુ લઈ આવે, મલ્ટિપલ વેલ્યુ પણ લઈ આવે, એરે પણ લઈ આવે, ડેટા સેટ પણ લઈ આવે, અને એક ફંક્શનની અંદર બીજું ફંક્શન અથવા તો મલ્ટિપલ ફંક્શન પણ આપણે યુઝ કરી શકીએ. ક્લિયર? ચાલો, તો હવે આપણે પેલો જે આપણો ટોપિક છે જનરલ ટેગ, તે જનરલ ટેગ સ્ટાર્ટ કરીએ છીએ. અને તે જનરલ ટેગની અંદર આટલા જુદા જુદા ટેગ્સ છે તે આવે છે. WP_head, get header, get search form, WP title, WP footer, comments template, add theme support, get template directory URI, body class,
સામેની સાઈડમાં ગેટ ફૂટર, ગેટ સાઇડબાર, બ્લોગ ઇન્ફો, સિંગલ પોસ્ટ ટાઇટલ. આટલા જુદા જુદા ટેગ્સ છે, જુદા જુદા ફંક્શન્સ છે, તે બધા જ જનરલ ટેગની અંદર આવે છે. નાવ સી, એક્ઝામની અંદર કંઈ પણ રીતે શોર્ટ નોટ અથવા તો ફંક્શન્સ પૂછાઈ શકે. તમને એવું પણ કહે કે એક્સપ્લેન એની 5 જનરલ ટેગ્સ, તો તમારે આની અંદરથી જનરલ ટેગમાંથી તમને જે આવડતા હોય એવા 5 તમારે સમજાવવાના થાય. અથવા તો એવું કહે કે એક્સપ્લેન ધ ફંક્શન્સ રિલેટેડ વિથ હેડર એન્ડ ફૂટર, તો હેડર અને ફૂટરવાળા જે ફંક્શન હોય એવા ફંક્શન્સ તમારે તેની અંદર સમજાવવાના થાય. અથવા તો ડાયરેક્ટલી પણ પૂછે કે ગેટ હેડર, ગેટ ફૂટર આ ફંક્શન સમજાવો 1 માર્કમાં 2 માર્કમાં, તો એ ફંક્શન તમારે સમજાવવાના થાય. જનરલી ફંક્શન સમજાવો એટલે આટલી વસ્તુ યાદ રાખવાની થાય કે ફંક્શનની ડેફિનેશન તમારે આપવાની, એનો યુઝ તમારે કહેવાનો, એની અંદર કેટલા પેરામીટર્સ યુઝ થાય છે તે, એક્ઝામ્પલ તેનું, અને કઈ વેલ્યુ રિટર્ન કરતી હોય તે, અને તેને કોઈ ફાઇલનું નામ હોય તો તે ફાઇલની સોર્સ ફાઇલ. ગઈકાલે જ આપણે બે ફંક્શન જોયા હતા ધ લૂપની અંદર, હેવ પોસ્ટ અને ધી પોસ્ટ, તો તેની અંદર પણ એ જ ફોર્મેટ હતું. અને ઓલમોસ્ટ હવે પછીના બધા જ ટેમ્પલેટ ટેગની અંદર છે આપણે તે ફોર્મેટ અપ્લાય કરીએ છીએ. એટલે એક યુનિફોર્માલિટી રહે, અને દર વખતે તમારે જે એક્સપ્લેન કરવાનું હોય ફંક્શન, તો ડેફિનેશન, તેનો યુઝ, તેનું એક્ઝામ્પલ, પેરામીટર્સ, રિટર્ન વેલ્યુ, સોર્સ ફાઇલ, આટલી વસ્તુ તમે કરો એટલે તમને ઓટોમેટિક યાદ આવી જાય કે આ ફંક્શનની અંદર આટલી વસ્તુ છે. ક્લિયર? ચાલો ફર્સ્ટ ફંક્શનથી શરૂ કરીએ. ગેટ હેડર. ડિસ્ક્રિપ્શન. It will include the header.php template file from your current themes directory. If a name is specified, then a specialized header name.php will be included. header.php ફાઇલ આપણે ઇન્ક્લુડ કરવી હોય તો તેના માટે ફંક્શન છે get_header ફંક્શન. એ શું કરશે? આ ટેમ્પલેટ ડોટ ફાઇલ છે header.php, તેને ઇન્ક્લુડ કરશે કરંટ થીમમાંથી. પણ જો આપણે બીજી કોઈ સ્પેસિફિક ફાઇલ હેડ કરવી હોય તો તેનું નામ આપવાનું. તો કર્લી બ્રેકેટવાળી જેટલી ફાઇલ છે ને એ બધી ઓપ્શનલ હોય, કે હેડર પછી ડેશ કર્લી બ્રેકેટની અંદર name.php. સપોઝ કે મેં 3 હેડર બનાવ્યા હોય, કે હેડર ક્લાયન્ટ, હેડર કસ્ટમર, હેડર ડીલર. મારી વેબસાઇટ કોઈ ડીલર ઓપન કરે તો એને હેડર ડીલરવાળું મેનુ ને એવું બધું આવતું હોય. કોઈ ક્લાયન્ટ ઓપન કરે તો હેડર ક્લાયન્ટવાળી ફાઇલ ઓપન થાય. કોઈ કસ્ટમર હોય, ગેસ્ટ હોય તો એને હેડર કસ્ટમર કે હેડર guest.php આવી ફાઇલ ઇન્ક્લુડ થાય. તો સ્પેસિફિક યુઝર પ્રમાણે લોગિન થયેલા હોય તેના માટે રેગ્યુલર આવતા હોય, અલગ અલગ લોકોને અલગ અલગ મેનુ આપવાનું હોય, સ્કીમ હોય, ડિસ્કાઉન્ટ હોય, તો મલ્ટિપલ ફાઇલ તમે સ્પેસિફાઈ કરો તો જે તે ફાઇલ ઇન્ક્લુડ થાય. અધરવાઇઝ એ ટૂંકમાં અલગ અલગ આપણે ક્રિએટ કરેલી હોવી જોઈએ. અધરવાઇઝ છે તે header.php ફાઇલ તે ઇન્ક્લુડ કરે. કયું ફંક્શન? get_header ફંક્શન. નેક્સ્ટ. If the theme contains no header.php file, then the header from the default theme WP includes theme compact header.php will be included. જો તમારી કરંટ એક્ટિવ થીમ હોય તેની અંદર header.php ફાઇલ ન હોય તો શું કરશે? આપણું જે ફોલ્ડર છે WP includes, તેની અંદર એક ફોલ્ડર હશે થીમ કોમ્પેક્ટ. થીમ કોમ્પેક્ટનો યુઝ શું છે? આપણે એક લાસ્ટ લેક્ચરમાં આવી ગયું કે જેટલી ફાઇલ અને ફંક્શન્સ ડેપ્રિકેટ થઈ ગયા છે, એટલે કે જે કરંટ થીમમાં કે નવા વર્ઝન્સમાં ન હોય એવી બધા ફાઇલ્સ, ફોલ્ડર, એના ફંક્શન્સ એ થીમ કોમ્પેક્ટ નામના ફોલ્ડરની અંદર હશે. ક્લિયર? તો હવે દર વખતે આ કોન્સેપ્ટ આવશે કે જે ફાઇલ ન મળે એ ફાઇલને ક્યાંથી એડ કરી દઈએ? WP ઇન્ક્લુડની અંદર, થીમ કોમ્પેક્ટ ફોલ્ડરની અંદર, અને તેની અંદર ફાઇલનું નામ એટલે header.php, ત્યાંથી તે ફાઇલ લઈ અને તેને ઇન્ક્લુડ કરશે. ક્લિયર? આ એની ડેફિનેશન થઈ. હવે એનો યુઝ સિમ્પલી PHP ટેગમાં લખી જ નાખવાનું છે PHP get header અને $name. જો $name હોય તો કસ્ટમર, ક્લાયન્ટ, ડીલર આવું પાસ થાય, ન હોય તો બ્લેન્ક પાસ થાય, એટલે header.php ઇન્ક્લુડ થાય. અને જો હોય તો હેડર કર્લી બ્રેકેટમાં નેમ, જે વેલ્યુ આર્ગ્યુમેન્ટ પાસ થતી હોય તે ફાઇલ ઇન્ક્લુડ થાય. નેક્સ્ટ. પેરામીટર્સમાં છે $name, સ્ટ્રિંગ વેલ્યુ લેતે ફરજિયાત નથી, ઓપ્શનલ છે. કોલ્સ ફોર header name.php.
તો આ ફાઇલ કોલ કરાવી હોય હેડર નેમવાળી તો તેના માટે એને કોલ કરે. ડિફોલ્ટ વેલ્યુ છે નન. એક્ઝામ્પલ simple 404 page. The following code is a simple example of a template for HTTP 404 not found error which you could include in your theme as a 404.php. PHP get header h2 ની અંદર આપણે લખ્યું error 404 not found /h2, પછી સાઇડબાર લીધું PHP get sidebar અને પછી ફૂટર લીધું PHP get footer. સિમ્પલી ગેટ હેડર શું કરશે? હેડર લઈ આવશે, સાઇડબારવાળું સાઇડબાર લઈ આવશે, ફૂટરવાળું ફૂટર લઈ આવશે અને વચ્ચે 404ની ફાઇલ છે એ ડિસ્પ્લે થાય અથવા તો મેસેજ આવે કે એરર 404 ફાઇલ નોટ ફાઉન્ડ. મલ્ટિપલ હેડર્સ હોય તો આપણે એ પ્રમાણે કન્ડિશન પણ આપી શકીએ. ડિફરન્ટ હેડર ફોર ડિફરન્ટ પેજીસ. PHP ઇફ ઇઝ હોમ, જો હોમ પેજ હોય તો ઇઝવાળું આવી ગયું કન્ડિશનલ ટેગ 8માં આવશે એટલે ઇઝ હોમ ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરે બુલિયન વેલ્યુ. જો હોમ પેજ હોય તો શું કરે? ગેટ હેડર હોમ, હેડરની અંદર હોમવાળું ફાઇલ લઈ આવે એટલે હેડર વચ્ચે ડેશ અને હોમ, હેડર હોમ ડોટ PHP આવી ફાઇલ ઇન્ક્લુડ કરે. જો એરરવાળી હોય કે એલ્સ ઇફ ઇઝ 404, જો એરર હોય તો શું કરે? 404 વાળું હેડર લઈ આવે, ગેટ હેડર 404 એલ્સ ગેટ હેડર એન્ડ ઇફ. આ રીતના છે તે વર્ક કરશે. અહીંયા સ્લાઇડની અંદર તમને કોડિંગ થોડુંક ઓલું થશે પણ મટીરિયલની અંદર તમે જોશો એટલે તમને ક્લિયરલી એમાં PHPનું કોડિંગ ખ્યાલ આવશે. અલગ અલગ જગ્યાએ થોડું થોડું એન્ટર આપી નવી લાઈનમાં એ પ્રમાણે કોડ લખેલો હોય તે પ્રમાણે બધા જ ફંક્શન્સ આની અંદર પણ છે જ મટીરિયલની અંદર. સી ધીસ એક્ઝામ્પલ ગેટ હેડર યુઝ કર્યું છે તે માટે ગેટ હેડર હોમ પેજ હોય તો હોમવાળી ફાઇલ ઇન્ક્લુડ થાય, એરર હોય તો 404 વાળી ફાઇલ ઇન્ક્લુડ થાય, અધરવાઇઝ છે નોર્મલ હેડરવાળી ફાઇલ થાય. બરાબર, મલ્ટિપલ હેડર હોય તો. ચાલો આ રીતનું આ ફંક્શન છે એ વર્ક કરશે. ગેટ હેડર header.php ફાઇલને ઇન્ક્લુડ કરવા માટે તેનો યુઝ સ્પેસિફિક ફાઇલ એડ કરવી હોય તો બ્રેકેટમાં આપણે અહીંયા નેમ પણ પાસ કરી શકીએ અને પેરામીટરમાં જે છે $name એક્ઝામ્પલ તેનો મલ્ટિપલ હેડરમાં. ચાલો ક્વેશ્ચન આમાં કોઈને કંઈ ન સમજાણું પૂછવાનું હોય તમને રિવર્સમાં પણ ક્વેશ્ચન 1 માર્કમાં કેવો પૂછાઈ શકે કે header.php ફાઇલ ઇન્ક્લુડ કરવી હોય તો કયું ફંક્શન યુઝ થાય છે અથવા તો ગેટ હેડર ફંક્શન છે એ કઈ ફાઇલ ઇન્ક્લુડ કરે છે અથવા તો ગેટ હેડરથી મારે સ્પેસિફિક ફાઇલ ઇન્ક્લુડ કરાવી હોય તો નીચેનામાંથી કઈ સિન્ટેક્સ સાચી છે તેમાં $નેમ આપ્યું હોય આ રીતનું કર્લી બ્રેકેટમાં ફાઇલનું નામ આપેલું હોય કોઈ પણ રીતે ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. ક્લિયર? ચાલો સેકન્ડ ફંક્શન છે ગેટ ફૂટર. જે રીતના આપણે હેડર એડ કરીએ તે રીતના આપણે ફૂટર પણ એડ કરી શકીએ. તો ફૂટરની અંદર પણ આપણે સોશિયલ મીડિયાની લિંક હોય, કોપીરાઇટનો સિમ્બોલ હોય, સાઇટ કોણે ડેવલપ કરેલી છે ત્યાં મેનુ પણ બતાવી શકીએ. આવું અલગ અલગ વસ્તુ આપણે ફૂટરમાં પણ બતાવતા હોઈએ છીએ. તો તે માટેની ફાઇલ ઇન્ક્લુડ કરવા માટેનું ફંક્શન એટલે get underscore footer. Description: it will include the footer.php template file from your current themes directory. If a name is specified, then a specialized footer name.php will be included. If the theme contains no footer.php file, then the footer from the default theme WP includes theme compact footer.php will be included. Include footer.php ફાઇલ છે તે ઇન્ક્લુડ કરશે કઈ? footer.php ફાઇલ ફંક્શન છે get underscore footer કોમાંથી ઇન્ક્લુડ કરશે? કરંટ થીમની ડિરેક્ટરીમાંથી. જો નેમ સ્પેસિફાઈડ કરીએ કે ક્લાયન્ટ હોય, કસ્ટમર હોય, ડીલર હોય તો તે પર્ટિક્યુલર ફૂટરની ફાઇલ ઇન્ક્લુડ થાય કે ફૂટર client.php, ફૂટર dealer.php. જો કરંટ થીમની અંદર footer.php ફાઇલ એને ન મળે તો તે WP ઇન્ક્લુડ્સની અંદર થીમ કોમ્પેક્ટની અંદરથી footer.php ફાઇલને ઇન્ક્લુડ કરશે. યુઝ PHPની અંદર આ રીતના લખવાનું ગેટ ફૂટર અને $name. પેરામીટર્સમાં હવે આગલું આવ્યું એટલું બધું મોસ્ટ ઓફ સેમ જ આવતું જશે એટલે તમને આઈડિયા આવતો જશે.
પેરામીટરમાં શું આવે? ડોલર નેમ એ કેવું હોય? સ્ટ્રિંગ હોય, ઓપ્શનલ હોય. એ શું કરે? ફૂટર સ્લેશ ડેશ નેમ વાળી ફાઇલને કોલ કરાવી હોય તો તેને કોલ કરે. ડિફોલ્ટ વેલ્યુ છે નન. રિટર્ન પણ વેલ્યુ કરશે નન. એક્ઝામ્પલની અંદર 404 ફાઇલ કોલ કરાવી હોય તો ડિસ્પ્લે કરાવી તો તેના માટે the following code is a simple example of a template for an HTTP 404 not found error which you could include in your theme as a 404 PHP. નીચેનો જે કોડ છે તે 404 ફાઇલને ઇન્ક્લુડ કરાવી હોય તો તેના માટે છે. તેની અંદર તે હેડર ફૂટર એ બધું લઈને આવે છે. PHP ગેટ હેડર H2 ની અંદર ડિસ્પ્લે કરાવ્યું. એરર 404 નોટ ફાઉન્ડ. PHPની અંદર ફંક્શન લખ્યું PHP ગેટ સાઇડ બાર. PHPમાં બીજું ફંક્શન લખ્યું ગેટ ફૂટર. ગેટ ફૂટર નામનું ફંક્શન છે તે ફૂટર લઈને આવશે. બાકી ઉપર નીચે આ બધા બાકીના ફંક્શન છે તે બધી જુદી જુદી ફાઇલને ઇન્ક્લુડ કરશે. મલ્ટિપલ ફૂટર હોય તો તે આપણે કન્ડિશનલ પણ એ રીતના લખી શકીએ કે ડિફરન્ટ ફૂટર ફોર ડિફરન્ટ પેજીસ. PHPની અંદર ઇફ એલ્સની કન્ડિશન આપી દીધી. ઇફ ઇઝ હોમ, જો હોમ હોય તો અહીંયા આપણે ટર્નરી ઓપરેટરનો યુઝ કર્યો છે. કોલન પછી ટ્રુ પાર્ટ થાય એટલે ગેટ ફૂટર હોમ. પછી ફોલ્સ પાર્ટ થાય તો અહીંયા પાછું ચેક કરાવવા આવે કે એલ્સ ઇફ ઇઝ 404 તો કોલન ટ્રુ પાર્ટ આવે તો ગેટ ફૂટર 404. ફરી પાછો ફોલ્સ પાર્ટ આવે તો એલ્સમાં આવે અને ગેટ ફૂટર. એટલે કંઈ ન હોય તો ગેટ ફૂટર આવે. જો 404 એરર હોય તો ગેટ ફૂટરમાં 404.phpની ફાઇલ ઇન્ક્લુડ થાય. અને જો હોમ પેજ હોય તો ફૂટર વચ્ચે ડેશ અને હોમ ફૂટર home.php ફાઇલ છે તે ઇન્ક્લુડ થાય. ઇફ અને એન્ડ ઇફ આટલું આપણે આની અંદર PHPમાં લખેલું છે. મલ્ટિપલ ફૂટર હોય તો the file names for the home and 404 footers should be footer home.php and footer 404.php respectively. આપણે એક ફાઇલ તો હોય જ footer.php, પણ બીજી જે ફાઇલ બનાવવાની થાય બીજી બે તે કઈ થાય? ફૂટર home.php અને ફૂટર 404.php. આ બેમાંથી રિસ્પેક્ટિવલી જે ઇન્ક્લુડ થતી હોય તે પ્રમાણે ફાઇલ આપણે ત્યાં ઇન્ક્લુડ થાય. ક્લિયર? સેકન્ડ ફંક્શન ગેટ ફૂટર. પેલું આપણે જોયું ગેટ હેડર અને બીજું છે એ ગેટ ફૂટર. આગળ વધીએ. ત્રીજું છે WP_head. હવે HTML ની અંદર આપણે હેડ લખતા હોય HTML હેડ, ટાઇટલ ટેગ ઓવર, હેડ ટેગ ઓવર, બોડી ટેગ સ્ટાર્ટ, પછી કંઈ કન્ટેન્ટ લખીએ છીએ એટલે બોડી ટેગ ઓવર કરીએ અને HTMLનું કન્ટેન્ટ ઓવર કરીએ. તો અહીંયા આપણે ત્યાં હેડની અંદર પણ જે આપવું હોય તે પણ આપણે તેના માટે ફંક્શન કોલ કરાવી અને તેની અલગથી ફાઇલ હોય તેની અંદર લખી અને આપણે તેને કોલ કરાવી શકીએ. તો તે માટેનું વર્ડપ્રેસની અંદર ટેગ છે, ફંક્શન છે WP_head. It will fire the WP_head action. It will print scripts or data in the head tag on the front end. The WP head action hook is triggered within the head section of the user's template by the WP_head function. એ શું કરશે? WP_head એક્શનને ફાયર કરશે એટલે કે કોલ કરશે અને પછી ત્યાંથી જે કાંઈ પણ ડેટા લઈ આવશે તેને અહીંયા પ્રિન્ટ કરશે. કોની અંદર? હેડ ટેગની અંદર. WP_head એક્શન હુક છે એ ટ્રિગર કરવામાં આવે કોની અંદર? head_head, હેડ અને સ્લેશ હેડની સેક્શનની વચ્ચે, અને યુઝરનું ટેમ્પલેટ છે તે તેની અંદરથી આપણે ત્યાં કોલ થાય. Although this is theme dependent, it is one of the most essential theme hooks, so it is widely supported. આ છે એ થીમ ડિપેન્ડન્ટ છે. અલગ અલગ થીમની અંદર જુદી જુદી રીતે તેનો યુઝ કરતા હોય. કેમ કે હેડની અંદર છે ને તે સ્ક્રિપ્ટ ટેગ પણ આવતો હોય છે, પણ છતાં પણ તેનો ઘણી બધી જગ્યાએ વાઇડલી યુઝ થાય છે એટલે વાઇડલી સપોર્ટેડ છે. મોસ્ટ ઓફ થીમની અંદર છે તેનો યુઝ થાય છે. This function is simply a wrapper for PHP do action WP_head. સી ડુ એક્શન અને એડ ફિલ્ટર, અને આ થોડુંક આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર આવવાનું છે કે આપણે કોઈ પણ ફંક્શન એડ કરાવવું હોય, એક્શન છે એડ કરાવવી હોય,
ફિલ્ટર છે એને એડ કરાવવું હોય, ફિલ્ટરને એક્શનમાં લઈ આવવું હોય તો એ માટેના પણ અલગ અલગ ફંક્શન છે. તો ડુ એક્શનની અંદર છે તે WP હેડની અંદર છે એને રેપર બનાવવામાં આવે છે અને પછી તેની અંદર આ ફંક્શન છે એ કોલ થાય છે. ચલો ક્લિયર. WP અંડરસ્કોર હેડ સેક્શનની અંદર કોલ થાય અને જે સ્ક્રિપ્ટ અને કોડ હોય તે લઈને આવે. અહીંયા છે એ હેડ અંડરસ્કોર હેડની અંદર છે તે ડિસ્પ્લે થાય હેડ/હેડ. નેક્સ્ટ ફંક્શન છે ગેટ સાઇડ બાર. આપણે ગેટ હેડર જોયું, ગેટ ફૂટર જોયું, તે રીતના ગેટ સાઇડ બાર અને WP હેડ. ગેટ સાઇડ બાર ફંક્શન શું કરશે? includes the sidebar.php template file for a theme, or if a name is specified then a specialized sidebar will be included. sidebar.php ફાઇલને ઇન્ક્લુડ કરે જો સ્પેસિફિક નામ આપીએ તો તે પર્ટિક્યુલર સાઇડબારની ફાઇલને એડ કરે. For the parameter, if the file is called sidebar-special.php then the specified special parameter. મેં એવી ફાઇલ બનાવેલી સ્પેશિયલ સાઇડબાર નાઇસ બાર, સાઇડબાર 1, સાઇડબાર 2. તો જે સ્પેસિફિક હું આર્ગ્યુમેન્ટ આપું તે મારે ઇન્ક્લુડ કરાવી હોય તો તે રીતનો પેરામીટર પાસ કરવાનો, નહીંતર નો કંઈ કરીએ તો નોર્મલી જે sidebar.php ફાઇલ છે તે ઇન્ક્લુડ થાય. એક્ઝામ્પલ, PHP ટેગની અંદર ગેટ સાઇડબાર નામનું ફંક્શન પેરામીટરમાં પાસ કર્યું નાઇસ બાર. એ શું કરશે? નાઇસ બાર નામનું ફાઇલ જે હશે એટલે આખું ફાઇલનું નામ શું થાય? સાઇડબાર ડેશ નાઇસ ડેશ બાર ડોટ PHP. તો નાઇસ બાર માટેની જે કોડિંગ હોય તે સાઇડબારની અંદર છે તે ડિસ્પ્લે થાય. ક્લિયર. આ રીતના સ્પેસિફિક સાઇડબાર ઇન્ક્લુડ કરવું હોય તો જો ન હોય એવી ફાઇલ બનાવેલી હોય તો બાય ડિફોલ્ટ sidebar.php ફાઇલ છે તે ઇન્ક્લુડ થાય. ચાલો નેક્સ્ટ એકાદું ફંક્શન જોઈ લઈએ. છેલ્લું ગેટ સર્ચ ફોર્મ. શું કરશે? ઇટ વિલ ફર્સ્ટ એટેમ્પ્ટ ટુ લોકેટ ધ સર્ચ ફોર્મ .php ફાઇલ ઇન આઇધર ધ ચાઇલ્ડ ઓર ધ પેરેન્ટ, ધેન લોડ ઇટ. આપણે કંઈ પણ સર્ચ કરાવતા હોય તે સર્ચ ફોર્મમાંથી ડેટા લઈ આવી અને ચાઇલ્ડ થીમમાં અથવા તો પેરેન્ટ થીમની અંદર તે ગોતશે અને પછી તેને તે લોડ કરશે. If it does not exist, then the default search form will be displayed. જો તે ફોર્મ અવેલેબલ નહીં હોય તો ડિફોલ્ટ હોય તેને ડિસ્પ્લે કરશે. The default search form is HTML which will be displayed. By default HTML નું ફોર્મ છે તે ડિસ્પ્લે કરશે. This is a filter applied to the search form HTML in order to edit or replace it. આ એક પ્રકારનું ફિલ્ટર જ છે. એ HTMLનું સર્ચ આપણે એપ્લાય ન કરવું હોય તો તેને એડિટ કરી શકીએ અથવા તો રિપ્લેસ કરાવી શકીએ. The filter is get search form. This function is primarily used by themes which want to hardcode the search form into sidebar and also by the search widget in the WordPress. આપણને સર્ચનું વિજેટ પણ મળે છે વર્ડપ્રેસમાં. તેમજ ઉપર વેબસાઇટમાં આપણે સર્ચ માટેની ખાલી જગ્યા કે ફોર્મ પણ આપણે બનાવેલું હોય તો બંનેની ફંક્શનાલિટી માટે આ ફંક્શનનો યુઝ થાય છે. એ સિમ્પલી એક ગેટ સર્ચ ફોર્મ નામનું ફિલ્ટર જ છે. આ ફંક્શન પ્રાઇમરીલી છે તે બધી જ થીમની અંદર યુઝ થતું હોય છે અને તેનું કોડિંગ છે તે સર્ચનું વિજેટ અને સર્ચનું ફોર્મ હોય તેના પ્રમાણે છે. સર્ચનું વિજેટ આપણે મૂક્યું હોય અને તેની અંદર પછી કાંઈક કન્ટેન્ટ લખીએ એટલે તે સર્ચમાંથી જે વેલ્યુ હોય તે મેચ થાય તે પ્રમાણે ડેટા લઈ આવતું હોય તો તે પ્રમાણે આ ફોર્મ છે ફંક્શન છે એ વેલ્યુ લઈને આવશે. ગેટ સર્ચ ફોર્મ. બરાબર. There is also an action that is called whenever the function is run called pre-get search form. This can be useful for outputting JavaScript that the search relies on or various formatting that applies to the beginning of the search. Pre-get search form function છે તે પણ આપણે કોલ કરી શકીએ કે એના માટેની પણ એક્શન એડ કરી શકીએ કે જાવાસ્ક્રિપ્ટનું આઉટપુટ હોય અને વેરિયસ ફોર્મેટિંગ પણ તેની અંદર અપ્લાય કરવાનું હોય તો બિગિનિંગ ઓફ ધ સર્ચની અંદર જ છે તે વેલ્યુ સર્ચ કરીને આપણને આપી દે. એક્ઝામ્પલની અંદર PHP ગેટ સર્ચ ફોર્મ આ રીતના ફંક્શન અને $echo એટલે કાંઈ વેલ્યુ ઇકો કરાવી હોય પેરામીટર આપવા હોય તો તે પ્રમાણે.
ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આટલા ફંક્શન આપણે આજે જોયા છે, આટલા બધા છે. હજી તો અડધા કાલે જોશું. આની અંદર આપણે અહીંયા કદાચ લિસ્ટ આડાવડું હશે, પણ અહીંયા આપણે જોયા તેની અંદર ગેટ હેડર, ગેટ ફૂટર, WP હેડ, ગેટ સાઇડબાર, ગેટ સર્ચ ફોર્મ, આટલા ફંક્શન આપણે જોયા. અને બ્લોક ઇન્ફો નામનું ફંક્શન છે તે આપણે પહોંચ્યા છીએ. બરાબર. ચાલો, તો અહીંયા સુધીમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, પૂછવાનું હોય, then you can ask. ચાલો, કોઈને કાંઈ ક્વેશ્ચન પૂછવાનું, કંઈ ન સમજાણું હોય, રિપીટ કરવાનું હોય તો કે. થોડુંક હવે તમે રિવિઝન પાછું કરતા જાજો, થોડુંક ઘરે પ્રેક્ટિકલ કરતા જાજો. સાથે સાથે પ્રેક્ટિસ કરશો એટલે તમને મજા આવશે. બહુ નાના નાના ટોપિક છે. હવે બધું આપણે થિયરિકલ સમજવાનું છે. આની અંદર 1-2 માર્કના બધા ફંક્શન, 4-5 માર્કની શોર્ટ નોટ, આવું બધું આની અંદરથી પૂછાય છે. અને આગલું જે બધું જ પ્રેક્ટિકલ છે તે પ્રેક્ટિસ ચાલુ રાખજો. 6 પ્લગઇન છે, 15-20 વિજેટ્સ છે, અલગ અલગ થીમ્સ છે, પેજ, પોસ્ટ, આ બધું ક્રિએટ કરવું, યુઝર ક્રિએટ કરવા, મેન્યુ ક્રિએટ કરવું, ફીચર્ડ ઇમેજ સેટ કરવી, અલગ અલગ ઓડિયો અને વિડીયો આ બધું કરવા, તે બધું જ. બરાબર. ચાલો, કોઈને કાંઈ ક્વેશ્ચન પૂછવાનું? આઈ થિંક નો, બધાએ રિપ્લાય આપી દીધું છે. તો આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.